ભાજપ શાસિત વેરાવળ નગરપાલિકામાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ પહોંચ્યો છે। ભાજપના જ પૂર્વ પાલિકા પ્રમુખ પિયુષ ફોફંડીએ તપાસની માંગ કરી છે। ટેન્ડર પ્રક્રિયામાં ગેરરીતિ, ટીપીઆઈ એજન્સી દ્વારા ગેરરીતિ સહિત કરોડોના ભ્રષ્ટાચારનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ સાથે આ મુદ્દે કલેક્ટર, કમિશનર સહિતનાને પત્ર પણ લખવામાં આવ્યા છે। રાજકોટની મનીષ રૂપારેલા નામની કન્સલ્ટન્સીએ 30 લાખ પરત ચૂકવ્યા નથી। સોમનાથ શોપિંગ સેન્ટર સહિતના કરોડોના કામની પણ તપાસ માંગી છે। પૂર્વ પ્રમુખ મેદાને આવતા નગરપાલિકામાં ખળભળાટ મચી ગયું છે। સાથે થોડા દિવસો પહેલા જ 22.22 લાખની ગેરરીતિ બદલ તત્કાલીન સીઓ સહિત કર્મચારીઓની સંડોવણીનો સરકારમાં રિપોર્ટ કરવામાં આવ્યો છે। પિયુષભાઈ, આપણે ફરિયાદ કરી છે, લેખિત ફરિયાદ કરી છે, શું મુદ્દાઓ? વેરાવળ નગરપાલિકામાં મનીષ રૂપારેલા નામની એજન્સી છે અને એ એજન્સી ખોટી રીતે ટેન્ડરો બનાવે છે। ખોટી રીતે નગરપાલિકાના જે ટેન્ડરો બહાર પાડ્યા છે એ નગરપાલિકાની શું કહેવાય ઓડિટોરિયમની જગ્યા માટે 30 લાખ રૂપિયાનું એણે ફી લીધેલી છે। જે ટેન્ડર કેન્સલ થયું, ટેન્ડરની ફી પણ કેન્સલ થઈ અને એ 30 લાખ રૂપિયા નગરપાલિકાને પરત આપેલા નથી। એટલે એના માટે ભાવનગર મ્યુનિસિપલ કમિશનરમાં મનીષ રૂપારેલા વિરુદ્ધ લેટર કરવા માટે કેટલા સમય પહેલા આ ફી ચૂકવેલી છે? 2 થી 3 વર્ષ થઈ ગયા। આપના દ્વારા એમની કોઈ ઉઘરાણી કરવામાં આવી? આપના શાસન ના, એ હમણાં ધ્યાનમાં આવ્યું એટલે આ મારા ધ્યાનમાં આવ્યું એટલે એ બાબતની અરજી આપેલી છે। બીજું આપણે કંઈક ટેન્ડરોના કૌભાંડ બાબતે પણ રજૂઆત? ટેન્ડરોના કૌભાંડ બાબતે હમણાં જાહેરમાં આવ્યું હતું કે 7 એજન્સીઓએ અરજી આપેલી છે। એના સંદર્ભમાં આવી રીતે ખોટું ન થાય તે માટે યોગ્ય બધા લોકો ટેન્ડર ભરી શકે એના માટે એક અરજી આપેલી હતી।